નાણામંત્રી નિર્મળા સીતારામણે ડિજિટલ પેમેન્ટ પર એમડીઆર ચાર્જ સાથે સંકળાયેલું બિલ લોકસભામાં કર્યું રજૂ। 3 કાયદામાં કરવામાં આવશે ફેરફાર। એફપીઆઈને ટેક્સ છૂટ આપનારો અધ્યાદેશ પણ બિલનો હિસ્સો। બજારના ક્લોઝિંગને લઈને આજે પણ ભારે કન્ફ્યુઝન। ક્લોઝિંગ ઓક્શન સેશનના કારણે ટ્રેડર્સ અને બ્રોકર્સ પરેશાન। ઇન્ડેક્સ અને સ્ટોક્સના સ્પોટ અને ફ્યુચર ભાવમાં આજે ફરી મોટું અંતર। ઘટાડા સાથે બજાર બંધ। આવતીકાલે આરબીઆઈની મોનિટરી પોલિસી। બદલાતી ઇકોનોમિક પરિસ્થિતિની વચ્ચે આરબીઆઈની સામે મોટો પડકાર। સીએનબીસી બજારના એમપીસી પોલ અનુસાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં। 5 મહિનાથી ચાલી રહેલા યુદ્ધના અંત માટે વાટાઘાટોની સ્થિતિ અંગે અમેરિકા અને ઈરાન તરફથી વિરોધાભાસી સંકેતો વચ્ચે ક્રૂડના ભાવમાં ઉછાળો। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો। ચર્ચા ચાલી રહી છે તહેરાન માટે અંતિમ તક। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર અવરોધની સ્થિતિ યથાવત। ઓમાન નજીક એક કાર્ગો જહાજ પર પ્રોજેક્ટાઇલ દ્વારા હુમલો। વોટ્સએપે ચેતવણી વિના ઘણા યુઝર્સના રિવ્યૂ પ્રક્રિયામાં નાખ્યા। ઉપભોક્તા નથી કરી શકતા વોટ્સએપનો ઉપયોગ। 24 કલાકની અંદર રિવ્યૂ કરીને કંપની આપશે જવાબ। રાંચીમાં વિદ્યાર્થીઓનું જંતર મંતર જેવું પ્રદર્શન યથાવત। જેપીએસસી અને જેએસએસસી પરીક્ષામાં ગડબડીના આરોપ લગાવતા સીબીઆઈ તપાસની માંગ। બીજેપીએ વિદ્યાર્થીઓને લઈને વિપક્ષ ઉપર બેમત ધોરણોનો લગાવ્યો આરોપ। ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હવામાં ટર્બ્યુલન્સના કારણે કેટલાક મુસાફરો ઘાયલ। દિલ્હી એરપોર્ટ ઉપર સુરક્ષિત લેન્ડિંગ। અને નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 132 મીટરને પાર। 24 કલાકમાં 1 મીટરનો વધારો।